काजलबेन मेहता जीजी होस्पिटल में सर्वंटનું કામ બજાવતી હતી। હું સર્જિકલ વોર્ડમાં MS4 માં કામ કરતી હતી। 4 ક્લાસનું અમે 4 ક્લાસ છીએ। આજથી 8 વર્ષથી પહેલા 2016 થી લઈ અને 2022 સુધી 24 સુધી અમે લોકોએ બંસી એન્ટરપ્રાઇઝમાં કામ કરેલું છે। જે પ્રવીણભાઈ વાંજા જે રાજકોટમાં એની કંપની છે એને અમને આગલું આ 8 વર્ષનું PF बोनस पगार बधु अमारू शोषण करीने ज कापेलू छे। अत्यारे अमने कोई वस्तु ई लोकोए नौकरीमांथी उतारी मूक्या पछी अमने कोई वस्तु देवामां आवी नथी। अमने लोकोने एवुं कहेवामां आव्युं हतुं के तमे नौकरी परथी उतरशो पछी अमे तमने बधुंय आपी देशुं, पण ई लोकोए अमने आजे चौथा महीनामांथी नौकरीमांथी उतारी मूक्या छतां एने कोई वस्तु अमने दीधी नथी। अने ई चोख्खुं एम ज कहे छे कि आजे नहीं दઈએ काले नहीं दઈએ, तमारे ज्यां जावुं होय त्यां जाओ। छतां अमे अमारी कोशिश करी लीधी। डीन थी मांडी सुप्रीटॉम कलेक्टर बधायमां अमे लेखित आपी दीधुं छे, छतां ई लोकोए अमने कांई जवाब नथी दीधो। अमने लोकोने एम कीधुं के डीन साहेबने कहेशुं, डीन मेडમને कहेशुं, कोईए अमने जवाब नहीं दीधो। अंते अमारे प्रेसमां देवुं पड्युं अने राजकोट गया पछी अमारी उपर गैरवर्तन करी अमने बायुने धक्का मारी ऑफिसमांथी काढी અને એવું કહેવામાં આવ્યું હતું કે અમે સુપ્રીટમને બધાને બે પેટી ખવડાવશું, પણ તમને લોકોને તો આજે નહીં દઈએ। રાઠોડ છું, બંસી એન્ટરપ્રાઇઝમાં નોકરી કરતી હતી। 6000 પગાર મળ્યો છે, અમને વધારે પગાર આપવામાં આવ્યો નથી અને અમને ફોન કરવાથી એવું કહે છે તમારાથી જે થાય એ કરી લ્યો, અમે આપવાના નથી। અને અમારી માન મર્યાદામાં કોઈ બાકી નથી રહી। કોઈ દીકરીઓ માન મર્યાદા એની મૂકી નથી, પણ માન મર્યાદા અમારી તોડાવી આ લોકોએ। અમે જીજી હોસ્પિટલમાં PN3માં હું ફરજ નિભાવતી હતી। આજે મારું 13 વર્ષથી 8 વર્ષનો PF બાકી છે મારો। અમે આ બધા આટલા બધા મળીને જ આ બધું કર્યું છે। આ બધા જેટલા છે એટલા બધા સાથે મળીને જ કર્યું। મારું નામ મીનાબેન ગોહિલ છે, હું જીજી હોસ્પિટલમાં કામ કરું છું। અમારે 8 વર્ષનું PF બોનસ કોઈ વસ્તુ અમને આપવામાં આવતું નથી અને અમે વારંવાર રજૂઆત કરી છે, પણ અમને કોઈ જવાબ આપતું નથી। સુપ્રિન્ટેન્ડન્ટથી માંડીને ડીન મેડમને, પૂનમબેન, રેવાબાને, કલેક્ટરને બધાને કાગળ આપ્યા છે, પણ ક્યાંયથી અમને ન્યાય મળ્યો છે નહીં। એટલે અમારે આ બોલાવીને કરવું પડ્યું છે। 8 વર્ષથી અમે કામ કરી છે, એનામાં PF બધું કપાય છે, પણ કોઈ આપતા નથી અને વારંવાર અમારું શોષણ કરે છે અને ધમકીઓ આપે છે। અમે કામ કરી તમને નોકરીમાંથી ઉતારવામાં આવશે અને વારંવાર અમને હેરાન કરે છે। અમે આમ 160 છીએ, પણ હવે કોઈ નોકરીમાંથી આવતું નથી અત્યારે ચાલુ નોકરીએ છીએ અને અમુક લોકો બીવે છે। અમે કીધું છે કે અમે લોકો જો કામ કરી છીએ તમારો હક છે, અમે છેલ્લે ટોયલેટ સાફ કરી છીએ અને એ અમારા પૈસા છે। અમે ગાયનિકમાં કામ કરતા હતા, PN24 રોડ અને બંસીમાં કામ કરતા હતા। રાજકોટ એની કંપની છે અને એની ઓફિસે રાજકોટમાં છે અને 926 રૂપિયા PF કપાતું હતું અમારું અને 10,000 અને 30 રૂપિયા અમારું પગાર હતો। એમાં અમને 6500 પગાર આપતા, એમાં અમે 1-2 રજા મૂકતા તેમાં અમને 6000, 5.5 એવી રીતે પગાર આપતા। અધો તમારો પગાર ખાતા અને વારંવાર અમને હેરાન જ કરે છે, બરોબર એ લોકો। અને ધમકી દીધે રાખે છે કે તમારે જ્યાં જાવ અહીંયા જાઓ। અમે 2 પેટી સુપ્રિન્ટેન્ડન્ટને ખવડાવી છે, 2 પેટી ડીન મેડમને ખવડાવી છે, પોલીસવાળાને, વકીલવાળાને, તમારું ક્યાંય કંઈ થવાનું છે જ નહીં। અને પ્રવીણભાઈ તો એટલો અમને ગેરશબ્દો બોલ્યા છે, અમે 4 વાર રાજકોટ ગયા છીએ, પણ અમને કોઈ છે ને એને અંત વગરના હેરાન કર્યા છે અમને। અમારું PF જોઈ છે, બીજું કાંઈ નથી જોતું અને અહીંયાથી નહીં પચશે તો અમે રાજકોટ ત્યાં જઈને બેવાના છીએ, પણ અમારો હક જોઈ છે। અમે છે ને ટોયલેટ સાફ કરીને અમારો હક છે ને મૂકવાના છીએ ને અમે, બરોબર। બંસી એજન્સી, જામનગર સફાઈ એજન્સી અને સિદ્ધનાથ એજન્સી, આ 3 એજન્સી ઘણા સમયથી આપણા ત્યાં કામ કરતા હતા અને એ લોકો કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર વર્કર્સને આઉટસોર્સિંગમાં રાખતા હતા અને અત્યારે આપણા ત્યાં નવી એજન્સી આવી ગઈ છે। પણ આ જે વાત છે કે બંસીના કર્મચારીઓને PF ચૂકવણા બાબતમાં, તો અમારા ત્યાં જે પણ કામગીરી થતી હોય ઓફિશિયલી એકાઉન્ટ્સ પ્રમાણે એ બધી અમે જે બિલ્સ હોય એમાં એમને કોન્ટ્રાક્ટ એજન્સીને ચૂકવેલા હોય છે। એટલે એજન્સીને અમે જાણ કરેલી છે કે આ જે પણ એમના બિલ્સ આવતા હોય એમાં PFને કાપવાનું હોય, પેલું જવાબદારી હોય છે એમની, એટલે એ પણ એમને એમાં ઉલ્લેખ હોય જ છે અને એ એમની જવાબદારીમાં હોય છે।